વ્લોગની શરૂઆત કરી દીધી છે, ઇન્ટ્રો પણ શરૂઆતમાં કરી દીધો છે. તો આપણા વ્યુઅર્સ અને આપણી ફેમિલીઝ જે જોવાવાળા આપણો વ્લોગ છે તેની તબિયત છે કેમ છે ઠીકઠાક છે. મારી પણ ઠીકઠાક છે, ઉમ્મીદ હશે કે તમારી પણ ઠીકઠાક હશે. હા, તો વ્લોગની શરૂઆત કરી દીધી અને અત્યારે નાઇટ ડ્રેસમાં જઈએ. એવું નથી કે તૈયાર નથી થયા, તૈયાર થવાનું બાકી છે. થોડાક ઇસ્ત્રીમાં કપડાં થાય છે એટલે નહીં, કપડાં ઇસ્ત્રીમાં થાય, થોડુંક ફંબલ થાય તો હકવી લેજો, પણ કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે એ બધું પણ ઓછું થતું જશે અને પ્રોપરલી આપણે વ્લોગ બનાવતા શીખી જાઓ. અત્યારે જે ચાલે છે તમે જુઓ, કંઈ વાંધો નહીં. સવારનો પ્લાન એ હતો કે આપણે તૈયાર થઈને આપણે જઈશું ઇસ્કોન મંદિરે, કેમ કે હમણાંથી 15 દિવસથી ગયા જ નથી, એટલે ભાઈબંધારે ઇસ્કોન મંદિર જશું. અને આજે ભીડ પણ વધારે નહીં હોય, કેમ કે શનિ રવિ અમે જાય ને તો ભીડ બહુ જ હોય, બહુ જ એટલે અતિશય, ગાડી હાલવાની જગ્યા ના હોય એટલી બધી ભીડ હોય. એટલે અમે વિચાર કર્યો કે આજે જ જઈએ, ભીડ ના હોય, થોડાક શૂટ કરીએ, થોડાક વિડીયો શૂટ કરીએ, કોન્ટેન્ટ બનાવીએ, કેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર કાંઈ નાખ્યું જ નથી. એટલે એનું પણ ઇન્સ્ટાગ્રામનું પણ હારવાર કરી. જો સુધી તમે અત્યાર સુધી મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન, જાઓ ફોલો કરો અને વિડીયોઝને લાઇક શેર કોમેન્ટ કરો અને દબાઈને સપોર્ટ કરો. અને અત્યાર સુધી જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને સારી સારી કોમેન્ટ કરીને પોતાના ભાઈઓ બહેનો અને મિત્રો અને રિલેટિવ સાથે આ વિડીયોને શેર કરો. કેમ કે કોઈકને ખુશી મળતી હોય તો આપણું શું છે, એટલે શેર કરી દો અને બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી નવા વ્લોગ આવે તો તમને જાણ થાય. બસ ઇસ્ત્રીમાંથી કપડાં આવી જાય એટલે આપણે તૈયાર થઈને આપણે જઈએ ઇસ્કોન મંદિરે. અને સવારનો હાલ જો વાગ્યા છે 10 અને હજી તો મમ્મીએ ઘરનું કામ જ નથી કર્યું. કેમ? મમ્મીનો ફોલ્ટ નથી, ઘરે મહેમાન આવી ગયા હતા એટલે મમ્મીને કામ જ નહોતું. પણ કાંઈ વાંધો નહીં, મમ્મીને કહીએ. અને મને એક સાજિશ જોવા મળે છે, એ છે કે આજે મંદિર મને નહીં જવા દે. કેમ? એનું રીઝન બતાડું. આ જોઈ શકો, આ મને દોરા તોડવા છે ને આજે બેહાડ દે. જ્યારે પણ આપણે ફ્રી એવો સમય નીકાળ્યો હોય ને કે આપણે બહાર જવાનું નહીં, તું ઘરે બે દોરાતો, ઘરે બે દોરાતો. અરે ભાઈ, બીજું તો કરવા દો. પણ કાંઈ વાંધો નહીં, આપણે સજીશમાંથી બહાર નીકળવાનું કહી દો. આજે ધમકી આપી દેવું, જેમ એ લોકો પણ આપે કે બલ્લુ જેલ સે ફરાર હો જાયગા, બલ્લુ આજ દોરા નહીં તોડેગા. જોઈએ આવો એટલે આપણે વાત કરીએ એની સાથે. Music. દોરા તોડી લીધા છે, પરાણે દોરા તોડી લીધા છે. હવે ખાવાનું જોઈએ. દોરા તોડી લીધા, હવે ખાવા મળશે. શું મળશે? શાક રોટલી દાળ ભાત. એમ નહીં, તમને શરમ ના આવે કે આ છોકરાને કામ કરાવો? અમારે બહાર જવાનું હોય. છોકરા ભાઈ કામ ન કરે કોણ કરે? ભાઈ એમ નહીં, કોક દિવસ બહાર ગયા હોય, ઘરે રજા હોય, બહાર કામ કરવા ના ગયા હોય અને બહાર જવું હોય ક્યાંક ફરવા, તો તમે પેલા કામ કરાવવાનું. વાહ, કાંઈ નહીં, ખાવા તો જો. હવે મહેનત મજદૂરી કરી એ તો ખાઈ લઈએ, પછી આગળ જોઈએ કે આ જવા દે કે નહીં જવા દે. ફુલાવાનું શાક રોટલી છાશ પેલા ખાઈ લે, પછી વ્લોગ કરીએ. તો મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું છે અને અત્યારે એનર્જી સાવ ડાઉન થઈ ગઈ છે. કે એનર્જી કાંઈ ડાઉન નથી થઈ, પણ અત્યારે હવે ઊંઘ એટલી આવે છે તો ફોનને ચાર્જિંગમાં અત્યારે મૂકી દીધો છે. અને હવે થોડીક વાર સૂઈ લઈએ અને પછી જોઈએ, કોક નવરું હશે તો જશું બહાર, નકર તો બસ ઘરે વ્લોગ થશે. બીજું તો કાંઈ થશે નહીં, કેમ કે આજનો સવારથી મને દોરા તોડવા બેસાડી દીધો હતો. કાંઈ વાંધો નહીં, થોડીક વાર આપણે રેસ્ટ કરી લઈએ. નહીં રેસ્ટ તો શું, કામ તો એટલું બધું ને નહીં. થોડીક વાર આપણે સૂઈ લઈએ અને પછી ઉઠીને ચા પાણી પીને આપણે બહાર જવાનો પ્લાન કરીએ. ત્યાં સુધી બાય. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ અને આપણે જેમ બપોરે કીધું હતું કે ઇસ્કોન મંદિર આપણે જો બપોરે ટાઈમ મળશે તો જશું. તે પ્રોમિસ આપણું ફૂલફિલ ના થયું.
જેમ મેં સવારે પણ કીધું હતું કે જો બપોરે જવા છે તો બપોરે જશું, અને જો બપોરે ટાઈમ નહીં મળે તો આપણે કાલે જશું. તો સોરી, કાલે જ જવા છે, આજે તો નહીં જવાય, કેમ કે કામમાં ફસાઈ ગયા હતા થોડા. અને કાંઈ વાંધો નહીં, આપણે કાલે જશું. તો ત્યાં સુધી આ વ્લોગને તો આપણે કાલે જ જશું. તો આપણો વ્લોગ અહીં જ પૂરો થાય છે. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતા.